સુરતના રસ્તા પર ગઈકાલે રાત્રે સાઉથના ફિલ્મ જેવા દ્રશ્ય સર્જાયા હતા। ખનીજ માફિયા ડમ્પર લઈને ચેકપોસ્ટ પરથી ભાગે છે, તેની પાછળ ખાણ ખનીજ વિભાગના સુપરવાઇઝર પીછો કરે છે અને રસ્તામાં અનેક રોકવાના પ્રયાસ થાય છે આ ડમ્પરને, પણ આ દરમિયાન ડમ્પર ચાલક સરકારી ગાડીને ટક્કર મારે છે અને તેનો રસ્તો સાફ કરી દે છે અને ત્યાંથી ભાગી જાય છે। શું હતો આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં બેફામ બનેલા ખનીજ માફિયાઓને હવે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની કે કાયદોનો કોઈ ડર જ ન રહ્યો હોય તેવા બનાવો તાજેતરમાં જ અનેકવાર સામે આવ્યા છે। થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં મહિલા અધિકારીએ જે ડમ્પરને જપ્ત કરીને લઈ જતા હતા તે દરમિયાન ચાલુ રસ્તે મહિલા અધિકારીની ગાડીને કોર્ડન કરીને આ માફિયાઓ ડમ્પર છોડાવી ગયા। સુરેન્દ્રનગરમાં પેટ્રોલિંગ કરી રહેલી નાયબ મામલતદારની ટીમ પર ખનીજ માફિયાઓ હુમલો કર્યો, તેવામાં હવે સુરતમાં ડમ્પર ચાલકે ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડીને એવી ટક્કરો મારી કે સરકારી ગાડી ડિવાઈડર ઉપર ચડી ગઈ। સુરત જિલ્લાના કામરેજ પાસે નેશનલ હાઈવે 48 પર રેતી ભરેલા એક ડમ્પર ચાલકે ફિલ્મી ઢબે ખનીજ વિભાગની સરકારી બોલેરોને જોરદાર ટક્કર મારી અને ગંભીર અકસ્માત સર્જ્યો હતો। આ મામલે તો પહેલા શું કહી રહ્યા છે ખાણ ખનીજ વિભાગના માઇન સુપરવાઇઝર, તેમને સાંભળીએ। મારો પરિચય મિલન લલિતભાઈ લાડવા, સુરત ખાણ ખનીજ ઓફિસમાં હું નોકરી કરું છું। છેલ્લા 9 મહિના થયા કામરેજ ચેકપોસ્ટ ઉપર મારી ડ્યુટી છે। રૂટીન રોયલ્ટીને ચેક કરતા હોય છે, ત્યારે એક ડમ્પર આવ્યું હતું જે રોયલ્ટી માટે ચેક કરાવવા માટે ઊભું નહોતું રહ્યું। ત્યારે અમે એ ગાડીનો પીછો કરતા હતા। પીછો કરતા ડમ્પરવાળાએ તાપીના બ્રિજ ઉપર પાછળથી ઠોકી હતી સરકારી ગાડીને। બાદમાં ડમ્પરવાળો થોડોક સાઈડ હટી ગયો હતો ને આગળ જવાની કોશિશ કરી હતી। તાપીનો બ્રિજ ઉતરતા જ ડમ્પરવાળાએ ફરીથી પ્રયાસ કર્યો હતો કે સરકારી ગાડીને ઠોકવાનો। ત્યારે થોડીક આગળ જતા જ મેકડોનલ્ડ્સથી 100 થી 200 મીટર પહેલાં જ ડમ્પરવાળાએ પ્રયાસ કર્યો સરકારી ગાડીને ઠોકી અને સરકારી ગાડીને ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી। સરકારી ગાડીમાં પાછળથી ઠોકાયેલું છે, સાઈડમાં ડાબી બાજુ કાચ, બારી અને દરવાજો 3 વસ્તુ તૂટેલી છે। કેટલા લોકો હતા, કયા પ્રકારની ગાડી કેવું હતા? ગાડીમાં ટોટલ 2 જણા હતા, હું સિક્યુરિટી ને સિક્યુરિટી એઝ અ ડ્રાઈવર તરીકે। ફરિયાદ આપી છે? ફરિયાદ આપવા જ અત્યારે કામરેજ પોલીસ સ્ટેશનમાં આવ્યા છે। સુરતમાં ખનીજ વિભાગની ટીમ કામરેજ ચેકપોસ્ટ પર હતી ત્યારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક શંકાસ્પદ ડમ્પર નજરે પડ્યું હતું। ટીમે રોયલ્ટી પાસ ચેક કરવા માટે આ ડમ્પરને રોકવાનો પ્રયાસ કર્યો। આ દરમિયાન ડમ્પર ચાલકે ઊભું રાખવાની બદલે ત્યાંથી ચેકપોસ્ટ પરથી ડમ્પર હંકારી મૂક્યું, જેનો પીછો માઇન સુપરવાઇઝરે કર્યો હતો અને આ દરમિયાન રસ્તા પર ફિલ્મી દ્રશ્ય જોવા મળ્યા। ડમ્પર ચાલકે એકવાર નહીં 2 વાર સરકારી બોલેરોને ટક્કર મારી। આ દરમિયાન તાપી બ્રિજ ઉતરતા ડમ્પર ચાલકે એવી જોરદાર ટક્કર મારી અને આ ટક્કર એટલી પ્રચંડ હતી કે સરકારી બોલેરો સીધી હાઈવેના ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી। ગાડીમાં સવાર ખનીજ વિભાગના અધિકારીઓ આ અચાનક થયેલા હુમલાથી ફફડી ઉઠે છે અને તેમના જીવ તાળવે ચોંટી જાય છે। ઘટનાને અંજામ આપીને આ ડમ્પર ચાલક છે તે ડમ્પર લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ઉલ્લેખનીય છે સમગ્ર ઘટના અંગે કામરેજ પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે ફરાર ડમ્પર ચાલકને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે। પરંતુ સુરત જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં ભૂસ્તર વિભાગ પર હુમલાના કે ઘર્ષણનો આ ત્રીજો બનાવ છે। શું સુરત જિલ્લામાં ખનીજ માફિયાઓ કાયદાથી ઉપર થઈ ગયા છે? વારંવાર અધિકારીઓ પર થતા હુમલાઓ રોકવા માટે તંત્ર દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવશે કે પછી આ ખનીજ માફિયાઓ આમ જ સરકારી કર્મચારીઓના જીવ જોખમમાં મૂકતા રહેશે? આ મામલે તમારો શું મત છે? કોમેન્ટ બોક્સમાં તમારો મત જણાવજો। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।